સ્વામિનારાયણ હરે. તારીખ આજે 6 જૂન 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જોઈ રહ્યા છે. એમાં આપણે જ્ઞાનના સાધનો, એમાં જે વિવેકાદી જ્ઞાનના સાધનો છે તે જોયા. કલ્યાણ સુધી આપણે ગઈકાલે જોયું. હવે આવે છે અનવસાદ. અનવસાદ એટલે શું? દેશકાળ અનુકૂળ ન હોવાથી તથા શોકજનક વસ્તુઓ સાંભળવાથી ઉત્પન્ન થતું દયનીય મનની અભાસવરતા એટલે નિસ્તેજપણું, એ અવસાદ, અને એનાથી ઉલટું તે અનવસાદ. આપણે આગળ પણ આ ચલેલું, આગળ પણ આવેલું. તો આ બહુ સમજવા જેવું છે. એમાં શું છે? દેશકાળ જેવા બગડે. દાખલા તરીકે તમારા દેશ એટલે જે કોઈ સ્થાન હોય તે, કાળ હોય એટલે તે, બરાબર. હવે બગડવાનું જ છે. મંગળ કેતુ ભેગા થયા છે સિંહ રાશિમાં, એટલે બગડવાનું છે. ધડાકા ભડાકા થવાના છે. 51 દિવસ બહુ ભારી છે, બરાબર. એટલે પુતિન કંઈ પેલી બાજુ યુરોપિયન કન્ટ્રીઝ પર કંઈ વર્લ્ડ વોર જેવું ન કરી દે તો સારું. કારણ કે પેલા યુક્રેને છેલ્લી જે એની જોડે ડ્રોન જે જમીનથી છોડ્યા એનાથી રશિયાને બહુ નુકસાન થયું છે. એટલે પુતિન બહુ બોખલાઈ ગયો છે. એટલે એ આઈડિયા શોધી રહેલો છે કે આ આઈડિયા રશિયા યુક્રેનને કોણે આપ્યો? કે એની એરબેઝ સિસ્ટમ બહુ પાવરફુલ છે રશિયાની. એટલે અત્યાર સુધી જે ડ્રોન ઉપરથી આકાશમાંથી આવતા હતા તે ઉડાડી દેતા હતા એ લોકો. એ રશિયાની સિસ્ટમ ઇન્ડિયામાં પણ છે. પણ કોઈ કંઈ શું આઈડિયા આપ્યો પેલા યુક્રેનવાળાને? એટલે એણે કંઈ લગભગ તમને કહું તો 47 કે 247 કિલોમીટર, હવે મેં પેપરમાં વાંચેલું, ટ્રકની અંદર લોડ કરી બધી ડ્રોન. હા, 200. હા હા. ને ત્યાં એણે ટ્રકથી લોડ કરી અને પછી એણે જમીનથી એ બધી ડ્રોન છોડી રશિયા ઉપર. અને રશિયામાં બહુ મોટું નુકસાન કર્યું એવું કંઈ. હા હા, પેલા આવે ને બધી મિસાઇલ ટ્રકમાં ચમે એવી રીતે લઈ ગઈ. ને પછી છોડી જમીનથી. એ જ ને, એને છોડી પણ જમીન પરથી. હા, મૂકી દીધા એમ. બધી રિમોટથી ત્યાંથી જમીન પરથી છોડી. હા, એટલે બહુ ભારી નુકસાન થયું. એટલે મને એવું લાગે છે કે આ નેક્સ્ટ 51 days વિલ બી વેરી ક્રુશિયલ એમ. બહુ પ્લેનને બહુ મોટું નુકસાન થયું. એટલે એ માણસ બગડેલો છે. હવે એમાં જો એને કંઈ કડી બડી મળી એવી કે આ યુરોપિયન કન્ટ્રીઝે એને આ મદદ કરેલી છે કે એવું, તો હા. એટલે આ છે ને સીધો યુરોપિયન કન્ટ્રીઝ પર પણ કંઈ ને કંઈ તાકશે મિસાઇલ બિસાઇલ. આપણી બાજુ તો ઓપરેશન સિંદૂર પાર્ટ 2 છે જ, નક્કી જ છે, બરાબર. ચાલો, એટલે એ દેશ, હા 100% નક્કી જ છે. તમે જોજો નહીં, આ થશે જ. આ 51 દિવસમાં જ કંઈ ને કંઈ થશે જ, તમે જોજો. આ ભાઈ શાંતિથી નહીં બેસે આપણાવાળા બી. ચાલો, જે હોય તે. એટલે એ દેશકાળ અનુકૂળ જે કહેવાય તે આ પ્રમાણે જો કંઈક થાય તો એ અનુકૂળ ન કહેવાય. પછી બગડે ને, બરાબર. આપણા દેશમાં જગ્યામાં આવું થાય એટલે પછી એ દેશ જે જગ્યામાં એમાં બધે જ તમને અજંપો લાગે, અશાંતિ લાગે, બરાબર. કાળ તો તમને ખબર જ છે. 5 વર્ષ પહેલાં કોરોના, 4 વર્ષ પહેલાં આવેલો તો કાળ બગડેલો, આખી દુનિયાનો બગડેલો. એટલે એવી પરિસ્થિતિ જ્યારે, એટલે શું કહ્યું કે દેશકાળ અનુકૂળ ન હોવાથી થતાં શોકજનક વસ્તુઓ સાંભળવાથી. શોકજનક વસ્તુ ઘણી બધી દુઃખદ એવી બધી ઘટનાઓ ઘટતી હોય, એમાં તમારા કંઈક નજીકના હોય અને એ તમે સાંભળો તો એનાથી ઉત્પન્ન થતું દયનીય. દયનીય એટલે તમને પોતાને બહુ લો ફિલિંગ આવે. આપણે નહીં કહેતા અત્યારે એક શબ્દ લો ફિલિંગ. નિરાશા જેવી હાલતમાં તમે પહોંચી જાઓ. તમને બહુ નિરાશા ગરકાવ થઈ જાય. તમને એમ થાય કે યાર જીવન હાવ નકામું છે, ફેલ છે, હું કંઈ કરી નહીં શક્યો, કે આ ઘટના આટલી બધી થઈ ગઈ. આ પરિસ્થિતિમાં હું મારી જાતને અતિશય કેવો સમજું છું? બેબાકરો સમજું છું. મારાથી કંઈ થઈ નહીં શકતું. આજે લો ફિલિંગવાળી પરિસ્થિતિ જે છે, એ પરિસ્થિતિ જે છે એને દયનીય પરિસ્થિતિ કહેવાય. પોતે પોતાની જાતને અતિશય ગરીબ સમજવા કે હું આ કાર્ય કંઈ કરી નહીં શકતો એમ. હવે મનની અભાસવરતા એટલે નિસ્તેજપણું. મન અતિશય નિરાશ થઈ જાય, બરાબર. મનને એમ થઈ જાય કે હું હારી ગયો. જો મન કે હારે હાર હે, મન કે જીતે જીત. માણસ મનથી હારી ગયો એટલે એની દુનિયા પૂરી થઈ ગઈ. મનથી માણસ જીતેલો હોય તો ગમે ત્યારે કંઈ ને કંઈક કરી શકશે. કારણ કે શું છે, સંજોગો ફરે. પણ જો મનથી હારી ગયેલો તો કંઈ ના થાય. પણ જો મનથી મજબૂત છે તો એને ચાન્સ મળે, અને મનનો ઉત્સાહ જે એનો ન તૂટ્યો હોય તો ગમે ત્યારે એ કંઈક વંડર કરે, બરાબર. એટલે શું કહ્યું? મનની અભાસવરતા એટલે નિસ્તેજપણું, એ અવસાદ છે. મનથી નિરાશ થઈ ગયો એટલે એ દુઃખી થઈ ગયો, આ અવસાદ છે, બરાબર. અવસાદ
અને એનાથી ઉલટું તે અનઅવસાદ. ભાઈ આવી પરિસ્થિતિમાં પણ જે હિંમત ન હારે. રામાયણમાં એક પ્રસંગ લક્ષ્મણજીનો એવો છે કે ભાઈ યુદ્ધમાં આવી રીતે કંઈક બહુ મોટી મગજમારી થયેલી, બધા વાનરોને બધા બહુ હણાઈ ગયેલા અને સુગ્રીવને આ બધા જે મોટા મોટા જે કોઈ હતા તે બધા નિરાશ થઈ ગયેલા. પછી લક્ષ્મણજી ઊભા થયા બીજે દિવસે અને લક્ષ્મણજીએ કહ્યું કે આમ ઉત્સાહ છોડવાથી કંઈ ફાયદો નહીં થવાનો. આજે આપણે બમણા વેગથી અને અતિશય તીવ્ર રીતે યુદ્ધ કરશું. અને લક્ષ્મણજીનો એ જે ઉત્સાહ અને વેગ જોઈને રામચંદ્ર ભગવાન પણ બહુ રાજી થઈ ગયેલા. આમ પણ મેષ રાશિવાળા હોય ને દે આર વેરી એગ્રેસિવ પીપલ. મેષ રાશિવાળા એટલા જલ્દી હાર નહીં માને, બહુ એગ્રેસિવ હોય એ લોકો. મેષ રાશિવાળામાં એક્સિલેટરની સાથે જો બ્રેક આવી જાય ને, સારું લગ્ન હોય, કોઈ ધન લગ્ન મીન લગ્ન એવું, તો મેષ રાશિવાળા ધે કેન ડૂ વંડર. કારણ કે એ લોકોમાં ડેરિંગ તો બહુ હોય, પણ એની જોડે જો જ્ઞાનના ગ્રહ થોડા પાવરફુલ હોય ને તો એ માણસ ધે કેન ડૂ વંડર. કારણ કે ડેરિંગ એ લોકોમાં જન્મજાત હોય, સમજો બરાબર. એ લોકોનું પેલા ડાયલોગ જેવું હોય, કયું, બનિए की बुद्धि और बिना मियाँ भाई की डेयरिंग, ये दो अगर मिल जाए तो इंसान दुनिया में कुछ भी कर सकता है. बनिए की बुद्धि और मियाँ भाई की डेयरिंग. આ લોકોમાં ડેરિંગ બહુ હોય. આ ડાયલોગ એક્ઝેક્ટ પરફેક્ટ લાગે છે મેષ રાશિવાળા માટે. કારણ કે એ લોકોમાં જો જ્ઞાનના ગ્રહ મજબૂત હોય, લગ્ન સારું હોય, તો બનિએ કી બુદ્ધિ હોય, અને મિયાભાઈ કી ડેરિંગ એ તો પેલા મંગનને કારણે હોવાની છે લોકોમાં, બરાબર. એટલે એ લોકો જલ્દી હાર ન માને, બહુ મજબૂત રાશિ. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ અનઅવસાદ એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ એમાં ઉત્સાહથી ઊભા થઈ જવું, એને અનઅવસાદ કહ્યો. સુરતીઓ આપણા સુરત જે છે એ એના માટે બહુ જાણીતું છે. 2006માં અહીંયા રેલ આવેલી, 1992-93માં અહીંયા પ્લેગ આવેલો, બરાબર. 2002ની અંદર અહીંયા કોમ્યુનલ રાઇટ્સ થયેલા, બરાબર. 1968માં અહીંયા રેલ આવેલી, બરાબર. 2020-21માં કોરોના આવ્યો. પણ તમે જો સુરત પાછું જેવું છે તેવું ને તેવું બમણા વેગથી પાછું ચાલતું થઈ જાય. શહેર ઉપર મુસીબત આવે, લોકો દુઃખી થાય, મરે, આ બધું થાય, પછી પાછા ઊભા થઈ જાય, બરાબર. એનું કારણ શું છે? સુરતનું પબ્લિક એવું છે, ઉત્સાહવાળું છે. ભાઈ અહીંયા લોકોને કામ ધંધો કરવો છે, નવરા નહીં બેસી રહું. નવરા બેસેલા છે તે પણ બિચારા દુઃખથી બેઠેલા છે, બાકી એને નવરા બેસવું નથી. ભાઈ કંઈ કામ ધંધો લાવો ભાઈ. અને જે કામ ધંધો નહીં કરતા હોય કે જે નવરા એ બધા નખ્ખો ડવારતા હોય, તમે પેપરોમાં આવે એ પ્રમાણે અમુક વિસ્તારોના જે નામ બદનામ હોય ને ત્યાંના લોકો એ ભણતર ના હોય, કામ ધંધો ના હોય, એટલે પછી માણસ શું ક્રાઇમ માઇન્ડેડ થઈ જાય, એ અવળા ધંધા કરે, બરાબર. એટલે એ શું છે કે મનથી હારેલા લોકો છે, એટલે એ લોકો બધા એગ્રેશનમાં, ઓવર એગ્રેશનમાં ખોટા કામ કરે. ચાલો, જો અનઅવસાદનો અર્થ પણ એવો નથી કે બળનો દુરુપયોગ કરવો. હિંમતનો ઉપયોગ પણ એવો નથી કે બળનો દુરુપયોગ કરવો કે હિંમતનો દુરુપયોગ કરવો અને ન કરવાનું કરે. પોઝિટિવિટી હોવી જોઈએ એનામાં. પરમ દિવસે ગિરીશભાઈ જોડે અમે લોકો, હું એ જ વાત કરતો હતો કે ભાઈ તમે કોઈ પણ મોટા વ્યક્તિ જોડે કે કોઈની પણ જોડે તમારા કામની રજૂઆત કરવા જાઓ ને તમારામાં હિંમત છે કે તમે જે કંઈ કરવાની તમારામાં બળ છે, તો એનો મતલબ એવો નથી કે સામેવાળા જોડે તમે જે વાત કરો તે તમારી વાતની અંદર નરમાશ ન હોય ને વિવેકહીન તમે વાત કરો. સમજજો, તમારી કેપેસિટી કે તમારું બળ જે છે કે તમારું સામર્થ્ય જે છે કે તમારું જે કંઈ શૌર્ય છે કે પરાક્રમ છે એ તમને વિવેકહીન નહીં બનાવવું જોઈએ. એ તમને તમારા કામ પ્રત્યે નિષ્ઠાવાન બનાવવું જોઈએ અને તમારું કાર્ય જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તમને એ કામ કરવાનો પૂરેપૂરો ઉત્સાહ જોઈએ. તો એ જ તમારું શૌર્ય અને પરાક્રમ છે. પછી તમે ગમે તેમ બોલો, કોઈ સામેવાળાને કંઈ સમજો જ નહીં કે પછી તમે આઈ એમ સમથિંગમાં આવી જાઓ તો પછી ઊંધા પડી જાય માણસ, ભલા ઊંધા પડે. પરાક્રમ અને શૌર્યનો અર્થ એવો છે કે તમે તમારું કાર્ય નિષ્ઠાથી કરો. સામે ગમે એવા વ્યક્તિ આવી જાય મોટા કે ગમે તેવા અડચણો આવી જાય પણ તમે ડટાયેલા રહો, એ પરાક્રમ અને એ છે. બુદ્ધિહીનતા એ પરાક્રમતા નથી. આ બધા પેપરમાં આવે ને કંઈ કોઈ કહીને ગાળ બોલ્યો ને એમાં કંઈ મારામારી કરી નાખીને ચપ્પુ મારી દીધો ને, એ કંઈ પરાક્રમ થોડું છે, એ તો બુદ્ધિહીનતા છે. એનું જીવન બગાડે, પેલા સામેવાળાનું જીવન બગાડે, એનાથી કોઈ ફાયદો નથી. સમજો, શૌર્ય અને પરાક્રમનો અર્થ એવો થાય છે કે તમે તમારું અને બીજાનું જીવન સવારો તમારા શૌર્ય અને પરાક્રમથી. એનો મતલબ એવો નથી કે કોઈ બીજાનો ઊંધો પાડી દેવો. એ તો કુશાગ્ર બુદ્ધિ નથી, એ તો કેવી કપટ બુદ્ધિ છે. સ્વાર્થ છે એ તો કપટ બુદ્ધિ છે અને એનાથી પોતાને નાના ટાઈમમાં તમને ફાયદો દેખાય પણ લોંગ ટર્મ જોવા જાવ તો એમાં નુકસાન જ થાય.
બરાબર. ચલો, એટલે અનૌષાદ આ પ્રમાણે છે. એ ઉપર પ્રમાણ એટલે નાયમાત્મા બલહીને ન લભ્ય. આ આત્મા બળહીન પુરુષોથી લભ્ય નથી. જો આવી ગયું ને, એટલે બળહીન પુરુષોથી લભ્ય નથી એટલે અવસાદથી ઉલટું તે બળ દુઃખ શોક વગેરેથી ઘડી ન જવું તે. બરાબર. એટલે શું કહ્યું ભાઈ? બળ દુઃખ શોક વગેરેથી ઘડી ન જવું તો એટલે શું છે કે ભાઈ એવા બળહીન લોકો જે છે એનાથી એ આત્મા કેવો છે? પ્રાપ્ય નથી. એટલે કહેવાનો મતલબ શું છે? ભગવાને વચનામૃતમાં કહ્યું ને એ પ્રમાણે કે ભાઈ આ કામ ક્રોધ લોભ તો એટલા મોટા મોટા અંતઃશત્રુ છે કે ભાઈ આને આ જન્મે કરીને એ કંઈ ટળે એવા નથી, બહુ મોટા છે. એમ કરીને પેલો જે સાધન કરતો હોય છોડી દે એને ટાળવા માટેના. સાધુ વચન હોય કે વિદ્વાન વચન હોય કે શાસ્ત્ર વચન હોય, એમાં જે લખેલું હોય એ વચનો પર એને વિશ્વાસ થાય નહીં. બરાબર. પોતે ન કરી શકતો હોય એટલે પછી એને એવું થઈ જાય કે આ તો બીજા પણ કોઈ કરી ના શકતા હશે, પણ ખાલી ખાલી પુસ્તકમાં લખેલું છે અને મોટા કહેવાય એટલે આપણે એને મોટા કહેવા પડે, પણ હકીકતમાં એ કંઈ મોટા હોતા નથી. હવે એ શું છે? આ બધું એના પોતાના મનસ્વી વિચાર છે. આને વાસ્તવિકતા જોડે કોઈ લેવા દેવા નથી. સમજો. બરાબર. હવે દાખલા તરીકે તમે જો કોઈ ક્રિકેટની રમત જોયો હોય તો અમુક ખેલાડી કેવો હોય ખબર? બિચારાઓ બહુ જોરથી ફટકો મારે, પણ એ લોકોના સ્ટ્રોકમાં એટલો પાવર નહીં હોય, પાવર જનરેટ નહીં થતો હોય, ટેકનિકમાં ખામી હોય, માનસિક રીતે થોડાક નિર્બળ હોય. એટલે એ અમારા ટીમમાં જે ખેલાડી હતો આના કરતાં પણ ઓછી બોડી હતી ને એને અમે વિકેટ કીપિંગ જ કરાવતા હતા. બોલિંગ કરી નહીં શકતો હતો કારણ કે એનો હાથ નહીં ફરતો હતો. અને બેટિંગમાં કેવું, એનો સ્ટ્રોક લાગે ને તો બોલરથી દૂર જ નહીં જાય, ઢીલો જ હતો જરા. એટલે એ શું કરે? આમ મારીને એક રન કરી દે, કારણ કે એ જોરમાં મારવા જાય ને તો આઉટ જ થઈ જાય, એનો સ્ટ્રોકમાં દમ જ નહીં આવે. પછી એ શું? એને જેલસી કે તમે લોકો તો આમ જ મારો એટલે સ્ટ્રોક ચાલ્યો જાય, જેમ કે એવું કેમ થાય છે? બરાબર. એને બહુ પ્રયત્ન કર્યા, એની મમ્મીએ એને ન ખાવાનું ખવડાવ્યું ને બધું બહુ કર્યું, પણ એ આખી જિંદગી એવો ને એવો જ રહ્યો, અત્યારે પણ એવો જ છે. બરાબર. એટલે અમુક વસ્તુ કેવી હોય, નૈસર્ગિક પણ હોય તમારામાં, ડીએનએ કે એવું જે કંઈ હોય તે. હવે આપણે નહીં ખબર કે શું છે, પણ એ એવો જ છે. અમે એનું નામ જ બંનેનું 20 કિલો ને 40 કિલો પાડેલું. સમજો. એ લોકો બંને એવા જ હતા એમ, પણ પેલો 40 કિલો હતો એના તો સ્ટ્રોકમાં થોડો દમ હતો, પણ પેલો 20 કિલો હતો તો એવો ને એવો જ રહ્યો એમ. સમજી ગયા તમે? એટલે કહેવાનો મતલબ શું છે કે એવું બલહીન પોતે જ માની બેસે પછી, એટલે ઉત્સાહ નહીં રહી. પછી ઉત્સાહ ના રહે એટલે પછી કામ ન થાય. એટલે આત્માને તમારે પામવો હોય તો એના માટે દેહના જે કોઈ આ બધા દોષ છે, કામ ક્રોધ લોભ આદિ, તેની આગળ તમે હારી જાઓ, હારી જાઓ, હારી જાઓ, હારી જાઓ. ઓકે, હારી ગયા, ચાલો. પણ એ લડાઈ નહીં મૂકી દેવાની મંદી કે ભાઈ મારે એની જોડે લડવાનું છે, એ મારા શત્રુ છે, મારે એને છોડવાના છે. એ લડાઈ નહીં મૂકી દેવાની. તમે લડાઈ મૂકી દેશો એ તો તમે બલહીન છો, તો પછી તમે તમારા આત્માને કોઈ દિવસ પામી ન શકો. આઈડિયા આવી ગયો? કહેવાનો મતલબ એવો છે. ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ એ લડાઈ મૂકી દેશે, સમજો, તો એ હારી ગયો. પણ કદાચ લડાઈ ન મૂકશે અને એના દેહ પડી ગયો તો એ યોગભ્રષ્ટ થશે. અને ભગવાન પણ જાણે છે ને કે એની સામે લડવાવાળા કોણ હતા? કામ ક્રોધ લોભ બહુ મોટા શત્રુ છે. આરબની બેરખ હોય લડવાવાળી, બરાબર, કા પછી કોઈ કાઠી કે કોળી લડવાવાળા હોય, ભગવાને કહ્યું છે ને, તો એને તો હરાવવા અઘરા જ છે ને. પણ એનો માલિક જાણે છે કે એની જોડે લડવા માટે અઘરા લોકો આવેલા જ ને એનો દેહપાત થઈ ગયો, તો એનો માલિક કહેશે કે નહીં, એને શાબાશ છે, એણે યુદ્ધભૂમિ છોડી તો નહીં ને. અને વાણિયા જોડે લડવાનું હોય તો એને તો જીતવા સરળ જ છે, ભગવાન કે. બરાબર. એટલે કહેવાનો મતલબ વાણિયા બહુ ફોસી હોય, જે હોય તો ખોટું નહીં લગાડતા, ખાલી બોલવા ચાલવામાં જ વ્યવસ્થિત હોય, બાકી કંઈ કામ બહુ કરવામાં ઠીક હવે ફોસી જ હોય. બરાબર. ઢીલા જ હોય આમ જોવા જાય તો. અને સમાજથી વધારે પડતા ડરતા હોય, પેલો શું કહેશે, આ શું કહેશે, ફલાણું શું કહેશે, ઢીમકો શું કહેશે. બરાબર. એમાં બધા બહુ નિર્ણય એ લોકોના ખોટા લેવાય. ગાંધીજીનો પહેલો નિર્ણય એ જ ખોટો હતો કે એને એવું હતું કે ભાઈ વલ્લભભાઈ પટેલ ગુજરાતી છે તો હું ગુજરાતીને સપોર્ટ કરીશ, તો લોકોને એવું લાગશે કે મારા રિજિયોનલનો છે એટલે સપોર્ટ કરીશ. એટલે કોંગ્રેસમાં નહેરુના પોતાના મત સિવાય એક પણ મત એને મળેલા નહીં, તો પણ એને ગાંધીજીએ એને વડાપ્રધાન બનાવી દીધા. બાકી વલ્લભ પટેલને ફૂલ વોટિંગ મળેલું. પછી ભાઈ ગાંધીજીએ શું વીટો પાવર વાપરો, વલ્લભ તું તારું નામ પાછું ખેંચી લે. હવે બિચારા વલ્લભ પટેલથી ત્યારે શું થાય, સમજો. બરાબર. એટલે બિચારા એમણે નામ પાછું ખેંચી લીધું. એટલે નહેરુભાઈ અમારે ફળિયાવાળા બહુ જોરદાર કહે બાપુ 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 કરીને એના પગ પકડી લેતા હતા. વલ્લભ પટેલ જરા મારા જેવા હતા, અમુક બાબતમાં અડી જાય એવા. નામ શું? વલ્લભ. એટલે એ લોકો અડી જાય જ.
એ લોકો ઝૂકેગા નહીં સાલા એવા જ હોય. એટલે એને એ આવડું નહીં, સમજો. એ ઇથિક્સ પર જવાવાળો માણસ હતો, બરાબર. અને પેલા ભાઈ પોલિટિકલ હતા. મદદ નહીં, જરા પોલિટિકલ હતા એ ભાઈ. હવે એ મોતીરામ નહીં, હા, એટલે મદદ તો બદદ કંઈ નહીં. પેલા ભાઈ બહુ હોશિયાર હતા, સમજો. મદદ તો એના બાપાએ કરેલી. હવે એણે શું મદદ કરી? એ તો ભાઈ આની જેમ જ કાશ્મીરમાં રજા ગાળવા જતા હતા, સમજો. હવે એ જ મદદ હતી એની. હા, સમજી જાઓ. એટલે જે ગુલાબ બહુ હાથમાં રાખતા હોય ને, સમજી જવાનું તમારે. ગુલાબના ફૂલ ગમેટા ફેંકીને ચાલ્યા આવે, બરાબર. હા, એટલે ફૂલ જોડો હોય તે બધા ફૂલ ગુલાબકા જ હોય બધા, બરાબર. એ વલ્લભભાઈ જરા અમારા જેવા ટાઈટ માણસ હતા, એટલે બહુ ફાવે નહીં. આમ પણ વૃષભને સિંહને બહુ ન ફાવે, બરાબર. એ બંનેને બહુ ફાવે નહીં. તમે જોઈ લો, જંગલમાં પણ નહીં ફાવે. એ બે ભેગા થાય એટલે યુદ્ધ જ થાય. ચાલો, જય સ્વામિનારાયણ. સી એટલે મ ને ટ. મોહનદાસ કરમચંદ ગાંધી. આ બધા નિયમ જ્યોતિષના બહુ પરફેક્ટ છે. વૃષભને સિંહને બહુ ફાવે નહીં, તમે સમજો. એટલે આ બધા જ્યાં ભેગા થાય ને એટલે ટકરાવ જ થાય. તુલાને મિથુનને નહીં ફાવે, બહુ નહીં ફાવે. ચાલો, જય સ્વામિનારાયણ. આગળ વધો. ટોપિક બદલાઈ જાય પછી, બરાબર. એટલે ગોપાલભાઈ આ જવા દો, વજન બહુ વધારે છે. એટલે બળહીન પુરુષોથી એ લભ્ય નથી. થોડુંક બળ રાખવું, આત્મબળ, કે ભાઈ પોસિબિલિટી છે, શક્યતા છે, જીવીએ ત્યાં સુધી લડવું, પોતાની જાત જોડે લડવું. જો જ્ઞાનીનો અર્થ એ જ થાય છે, સમજજો. જ્ઞાનીનો અર્થ શું થાય તે સમજો, કે એને એ જે કંઈ ખોટું પણ કરે છે ને એનું જ્ઞાન છે. અને કોઈ મને એવું કહેતો હોય કે હું ખોટું કરતો જ નથી, તો પછી મારે એને જય સ્વામિનારાયણ કરીને આગળ વધવું પડશે. કેમ કે એનું કારણ એવું છે કે કોઈ એવું કહે કે હું જરા પણ ખોટું કરતો નથી, તો પછી એ અહીંયા હોય જ નહીં. પહેલો પ્રશ્ન જે છે એ ભગવાન પાસે બેઠેલો હોય, સમજો. એટલે એ આપણે પહેલાં માનીને ચાલવું પડે કે આપણે કંઈ ખોટું કરીએ છીએ. પછી એને શોધવાનું છે કે આપણે શું ખોટું કરીએ છીએ. પણ પછી આપણે આમ કરીને આપણી પીઠ જાતે જ થપથપાવીએ કે આપણે બધું જ બરાબર કરીએ છીએ, બરાબર. તો પછી એ આપણી કશે ને કશે બહુ મોટી ભૂલ થઈ રહેલી છે. દેર ઇઝ નો ટેલર મેડ સિચ્યુએશન. હું કહેવું તે પ્રમાણે ટેલર મેડ સિચ્યુએશન જેવું કંઈ હોતું નથી લાઈફમાં. એટલે આપણે ભૂલ કરતા હોઈએ, પણ એ શાસ્ત્રોમાંથી આપણે હજુ એ વિવેક બુદ્ધિ આવી નથી કે આપણે કઈ ભૂલ કરીએ છીએ જે ઓળખાય. જેવી આપણે શાસ્ત્રોનો જેમ અભ્યાસ થતો જાય કે એને સાંભળતા જઈએ, તેમ તેમ આપણે આપણી ભૂલ ખબર પડે, સમજો. દાખલા તરીકે જીમમાં જઈને બોડી બનાવીએ તો બહારના લોકોને તો એવું જ છે ને કે બહુ સારું કામ છે. પણ જે શાસ્ત્રમાં આવીને અહીંયા બેસતો હોય ને સત્સંગ કરતો હોય તો એને એ સમજ પડે કે ભાઈ જીમમાં જઈને બોડી બનાવવી એ કંઈ શાસ્ત્રોક્ત બાબત નથી. એ તો દેહાભિમાન વધારવાની બાબત છે. હા, તમારે શરીરને ચુસ્ત દુસ્ત રાખવું હોય થોડું, તો પછી અહીંયા પ્રદક્ષિણા કરો, દંડવત કરો ભગવાન આગળ. કોણ રોકે જ તમને? યોગ કરો, બરાબર છે, એટલું બરાબર છે. પણ પછી તમે જાઓ ને પછી અરીસા અમે આમામ કર્યા કરો બેઠા બેઠા. એ તો કેવું છે, શરીરનું પોષણ વધારનારું, શરીરને રૂસ્તપુસ્ત કરાવનારું ને દેહાભિમાન વધારનારું કાર્ય છે. પછી એ બધું આપણે હરિભક્તને ઘણા અહીંયા હું મંદિર આવું, હરિભક્તો પણ બધા બોડી બતાવવા માંડ્યા. બધા હરિભક્તના છોકરા પણ બધા બોડી બતાવે. મેં કહું આ બોડી બતાવવાની કાં જરૂર છે અહીંયા, બરાબર. એટલે એવી કોઈ જરૂર નથી. પણ હવે એ શું, શાસ્ત્રનો એને અભ્યાસ નથી, એટલે એને એવું લાગે કે બરાબર છે, બરાબર. બાકી એવું કંઈ છે નહીં કે ભાઈ તમારે બોડી બતાવવાની કોઈ જરૂર નહીં, બરાબર. શરીરને તમારે નિરોગી રાખવાનું હોય તો એના માટે જે કંઈ પગલાં ભરાતા હોય તે ભરી શકો જ તમે. બાકી કંઈ બોડી બનાવવાની કોઈ જરૂર નહીં, બરાબર. ચાલો, હવે અનુદ્વર્ષ એટલે શું છે સાંભળો. અવસાદથી વિરોધી સ્થિતિમાં ઉત્પન્ન થતી તુષ્ટિ એટલે સંતોષ, તે ઉદ્વર્ષ. અને તેથી ઉલટું એટલે અનુદ્વર્ષ. અર્થાત અતિસંતોષ પણ બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિમાં વિરોધી છે. ભાઈ મારા બધું પતી ગયું છે, કોર્સ પૂરો થઈ ગયો, હવે હું તો શાંતિથી રખડવાનો, ને પછી બીજે દિવસે પેપર એટલું અઘરું આવે કે પેલા દાંડિયા ગુલ થઈ જાય. આ અનુદ્વર્ષ છે, બરાબર. એટલે શું છે, જેમાં અવસાદ હતા દુઃખમાં ગળી જવું તે બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિમાં વિરોધી છે, તેમ ઉદ્વર્ષ પણ અર્થાત સુખમાં હરખાઈ જવું એ પણ એનો વિરોધી છે. જેમ દેશકાળ બગડે અને પરિસ્થિતિ બગડે અને પેલો દુઃખી થઈ જાય અને આત્મજ્ઞાન જે છે તે મેળવી નહીં શકતો, કે હિંમત હારી જાય દેશકાળથી અને આત્મજ્ઞાન નથી મેળવી શકતો, કે પોતાના આત્માને
સિદ્ધ નહીં કરી શકતો, તેમ અતિશય સુખવાળી પરિસ્થિતિ આવી જાય પેલાને, મસ્ત મોટી મોટી ગાડીમાં ફરતો થઈ જાય, 2-4 માણસ એને ઓળખતા થઈ જાય, મોદી સાહેબનો પીએમ એને ફોન કરતો થઈ જાય, તો પછી એ ભાઈ શું હરખમાં એટલો બધો આવી જાય કે હવે તો દુનિયામાં હું જે વિચારું એ જ થઈ રહેલું છે, આત્મજ્ઞાનની જરૂર જ કાં છે. એટલે અતિશય સુખ પણ શું છે, નીચે જવાની નિશાની છે. બરાબર. એક મહેન્દ્રસિંહ ધોનીની એડવર્ટાઇઝ આવતી હતી લગભગ 7-8 વર્ષ પહેલાં. બરાબર. એમાં બહુ જોરદાર આવતું હતું કે ભાઈ એ કહેતો હતો એમાં એડવર્ટાઇઝની અંદર કે ખુદ સે ઇતની ડિમાન્ડ કરો કે કભી સંતોષતી નહીં હોય. સંતોષ શું છે તો એ કે તમારી પ્રગતિમાં અવરોધક છે. બરાબર. એ એડવર્ટાઇઝ એ બરાબર હતી એના માટે. એટલે તમારે અહીંયા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે. પછી તમે 5 માળા ફેરવો, 10 માળા ફેરવો, 20 માળા ફેરવો, 100 માળા ફેરવો, બહુ થઈ ગયું. આટલી તો મોક્ષ માટે બહુ છે. તો એ સંતોષની જે લાગણી જે છે તે તમને તમારા કાર્યને વિશે આગળ વધવા દેતી નથી. સમજો. આ તો કેવું છે કે સંતોષ જરા પણ રાખવાનો નથી ને મનનો વિશ્વાસ જરા પણ કરવાનો નથી. આજે કર્યું તો આજનું કૃષ્ણાર્પણ ને કાલે પાછું નવી ગિલ્લીએ નવો દાવ કે ભાઈ આજે તો નવો દિવસ છે, ચાલ ભાઈ શરૂઆત કરતો. સવાર પડે ને ગાડી ચાલુ કરી જ દેવાની છે ધનાઈને. સમજો. પછી તમે એમ કે આજે બહુ કર્યું ને ભાઈ કાલે સૂઈ જાઓ, એવી વાત નહીં. એ સંતોષ પણ જે છે તે આત્મજ્ઞાનનો વિરોધી છે, ભગવત પ્રાપ્તિમાં વિરોધી છે. ભગવાનનો ભક્ત હોય એણે કાયમ ભજનને વિશે અસંતોષ રાખવો. સમજો. ભજનને વિશે કોઈ દિવસ સંતોષ નહીં રાખવો કે ભાઈ અડધો કલાક 1 કલાક ધ્યાન કરું છું તો બહુ થઈ ગયો, હવે આનાથી વધારે તો કેટલું શક્ય છે. ના, એવું નહીં. 23 કલાક બીજો નવરો જ બેસું છું એમ વિચારો. ઊંઘી જાઉં છું શાંતિથી 8-10 કલાક, 6-8 કલાક, જેટલું જે ઊંઘતા હોય એ પ્રમાણે. અમુકની 6 કલાકની ઊંઘ હોય, બરાબર, અમુકની 8 કલાકની હોય, અમુક તો 10 કલાક પણ ઊંઘવાવાળો હોય. બરાબર. હા. એટલે જેને જે હોય પણ એ ઊંઘે છે તેમાંથી 1 કલાક ઘટાડીને ભજન વધારે કરી શકે છે, પોસિબિલિટી છે. પણ એ ક્યારે કે જ્યારે એને એવી સંતોષની લાગણી ન હોય ત્યારે. પણ પેલાને સંતોષ જ છે, જે કરું તો બધું બરાબર જ છે, તો પછી પ્રગતિ ન થાય. સમજો. જે ક્ષેત્ર હોય એ ક્ષેત્રમાં, કામ ધંધામાં પણ એવું છે. આગળ પણ મેં ચર્ચા કરેલી કે સુરતીઓ એટલે પાછળ રહી ગયા અને બહારના લોકો અહીંયા આગળ આવી ગયા, કારણ કે એ લોકોને સંતોષ નથી. બરાબર. સુરતીઓ બધા કારખાના વેચી નાખ્યા, દવાના ધંધામાંથી પણ બધા બહાર આવી ગયા, અને બીજા બહારના છે તે બધા એ જ ધંધો લઈ છે ને ધંધો કરે છે, વર્ષોથી કરે છે અને હજુ પણ કરે છે, અને આના પછી પણ કરશે, કારણ કે એમને કામ કરવું છે તો કરે છે. સુરતીને શું છે, બધે મલાઈ જ જોઈતી હોય, પછી પાણીને દૂધ આવે એટલે એને એમ કે છોડી દે. અરે ભાઈ પાણીને દૂધ પણ છે તો ખરું ને, કંઈ નહીં એના કરતાં તો સારું છે ને. એટલે આજે પરિસ્થિતિ શું થઈ ગઈ, સુરતમાં જે સુરતીઓ ખરા એ બધા મેઇન ધંધાઓમાંથી આઉટ થવા માંડ્યા સંતોષને કારણે. છોકરાઓને કેનેડા મોકલી દીધા, અમેરિકા મોકલી દીધા, ઓસ્ટ્રેલિયા મોકલી દીધા. બરાબર. ને ડોહા ડોહી અહીંયા એકલા હોય, હવે ધંધો કરીને જવાના કા, એટલે બધા ધંધા બીજા પાસે ચાલ્યા ગયા. એટલે સંતોષ જે છે તે પણ યુ ટર્ન લાગી જાય એવી વસ્તુ છે. અતિ સંતોષ સારી બાબત નથી. રાજનીતિમાં પણ સંતોષ નહીં હોવો જોઈએ. બહુ સંતોષ કરે તો ઊંધા પડી જવાય. મોદી સાહેબ એનું મેઇન ઉદાહરણ છે, જોઈ લો. એ કોઈ દિવસ જંપે જ નહીં નિરાંતે. રોજ નવો ને નવું કંઈ ને કંઈ લાવ્યા જ કરવાનું ને ન્યૂઝમાં જ રહેવાનું. બસ બધું જે કરે તે મોદી જ કરે, બીજો કોઈ કંઈ કરતો જ નથી. એ પ્રમાણે એવો અસંતોષ. બરાબર. તો એ ભાઈ 25 વર્ષથી રાજનીતિમાં ટકી રહેલા છે. બાકી એને એમ થાય કે મેં તો બધું બહુ કર્યું, મારે કાં બૈરી છોકરા છે, મારું તો નામ લખાઈ ગયું ઇતિહાસમાં, કંઈ કરવાની જરૂર નહીં. કાલથી યુ ટર્ન લાગી જાય. સમજી ગયા. એટલે સંતોષ બહુ સારી બાબત નથી. ભજનમાં સંતોષ નહીં સારી બાબત. ભજન રોજ વધારો, જે કંઈ થાય સુકૃત તે પણ રોજ વધારો. બરાબર. એ પણ આત્મજ્ઞાનને વિશે, પરમાત્માને વિશે શું છે, વિઘ્ન કરનારા છે. ચાલો પછી કહ્યું એ ઉપર પ્રમાણ વાક્ય શાંતો દાંત, એટલે શાંત દાંત થઈને ઇત્યાદિ શ્રુતિ છે. શાંત એટલે સમ દમ વગેરે પણ આચર્યા છે. એટલે શું છે, શાંત રહેવાનું છે. બરાબર. અને દાંત એટલે શું કહ્યું કે ભાઈ દમ. બરાબર. ઇન્દ્રિયોનું શું કરવાનું છે, દમન કરવાનું છે. અને અંતઃકરણને કેવું રાખવાનું છે, શાંત રાખવાનું છે. બરાબર. એમ રાખીને ભગવાનનું ભજન કરવાનું છે. 11 છે તો 11 વ્યવસ્થિત કરવાની જે હોય તે, અને ભગવાનનું ભજન કરવાનો વધારે ઢાળો રાખવાનો કે ભાઈ 11 ભગવાનનું ભજન કરવા માટે છે. અને બને તો બધા વેપાર જે કંઈ હોય તો થોડા ઠંડા રાખવાના 11ને દાડે. આ પછી ઇમરજન્સી હોય, બિચારો કોઈ નોકરી કરતો હોય એ અલગ વાત છે, પણ તમારી પાસે ચોઈસ હોય, બરાબર છે, એવું હોય કે ભાઈ ભજન વધારે થાય એવું છે તો ભજન કરી લેવું જોઈએ. કાલે ભીમ એકાદશી છે, મોટી 11 છે તો ભજન કરવું જોઈએ.
બરાબર. એટલે એ પ્રમાણે જે શાંત અને દાંત હોય છે તેનાથી ભજન થાય છે, જે નથી હોતો એનાથી થતું નથી. બરાબર. ચાલો, હવે આવશે એના પછી કર્મની આવશ્યકતા. તો આપણે જોઈએ જ છે દરેક કાર્ય કરવામાં કર્તાની જરૂર છે, કારણ કે કર્તા દ્વારા કર્મ થાય પછી જ કાર્ય થાય. બરાબર. આપણા વ્યાકરણમાં આવે જ, બરાબર, કર્તા, કર્મ અને કાર્ય. બરાબર. ઇંગ્લિશ વ્યાકરણમાં પણ આવે, બરાબર, ગુજરાતી વ્યાકરણમાં પણ આવે, ક્રિયાપદ આવે, તે સમજી જાઓ એ પ્રમાણે. એટલે એ તો કરવું તો પડે જ તમારે. તમે એમ કહો કે ભાઈ કરતા વગર કોઈ કર્મ થઈ જાય તો એ શક્ય જ નથી. બરાબર. એટલે ભગવાને શું કહ્યું કે બે જે પ્રત્યક્ષ જે કયા છે, એક પરમાત્મા અને બીજો જીવાત્મા, આ બે ઉપર જ આખી દુનિયામાં કર્મનો ભાર છે, ત્રીજા કોઈ ઉપર નથી. જોઈ લો, તમને ત્રીજા કોઈ ઉપર દેખાતો હોય તો મને કહો. બરાબર. એટલે કર્મનો ભાર આપણા બે ઉપર જ છે, ભગવાન પર ને આપણી ઉપર. સમજો. એટલે આપણે બંને કર્મ કરવા જરૂરી છે. ભગવાન તો પોતે કહે ભાઈ મને કર્મ કરવાની કોઈ જરૂર નથી, ગીતાજીમાં કહ્યું, પણ તો પણ હું આ કર્મનો માર્ગ છોડતો નથી. કેમ કે ભાઈ કાલે ઉઠીને મોટાનું બધા અનુસરણ કરતા હોય એવું વિચારે જગતમાં, તો પછી અમારા જેવા જો અહીંયા આવીને અવતાર ધારણ કરીને જો કર્મ ન કરે તો બધા પલાયનવાદી થઈ જાય. બધા શાંતિથી મોસારે જમણવારને મા પીરસનારને બાપો જોનાર, ખાજા લાવ, રસ લાવ, બરાબર, પાતળા લાવ, ઈદડા લાવ, બરાબર, કેરી ગાળો કર્યા કરે બેઠા બેઠા સુરતીઓની જેમ. બરાબર. એ બધું ધંધા બધા બંધ થઈ ગયા, પણ કેરી ગાળા નહીં છૂટતા, હાલા એ હજુ ચાલુ જ છે. બરાબર. હા, એટલે લાભ હોય તો બધા લાલા લોટે ચાલ્યા જાય પાછા, પણ મહેનત કરવી નહીં તો બધા પાછળ ચાલ્યા જાય. સમજી ગયા. એટલે શું કહ્યું? કર્મની આવશ્યકતા છે. ભગવાનને મેળવવો હોય તો સવારે નિત્ય કર્મ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જ શરૂ થાય. એ ઉઠવું એ પણ કર્મ છે ને. અઘરું લાગે આમ જરા ઉઠવાનું, આ વાગી ગયા गोपाल बहुत जल्दी वागी गया, आजकल दिन बहुत छोटा हो गया, रातें बहुत छोटी हो गई, दिन बहुत बड़ा हो गया એવું લાગે. બરાબર. પણ ઉઠવું તો પડે ને. ચાલ ભાઈ ઉઠી જા ભાઈ, જે હોય તે હરિઓમ હરી કર. બરાબર. એટલે ઉઠવું તો પડે ને, એ કર્મની આવશ્યકતા છે. કર્મ કર્યા વગર થોડી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. સમજો. એટલે શું કહ્યું? આ રીતે નિયમયુક્ત થઈ આશ્રમ વિહિત કર્મ કરવાથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આશ્રમ વિહિત એટલે પોતાના આશ્રમમાં જે કંઈ હોય કર્મ કરવાના કયા હોય એ કર્મ કરે તો જ એને જ્ઞાન પ્રાપ્ત થાય. આજે જ મેં લોયાનું 7મું વાંચ્યું. ભાઈ શાસ્ત્રે કરીને જેટલા ભગવાનને જાણે છે એટલા જ જોવાથી આંખે કરીને પણ જાણે છે. ભગવાને ચોખ્ખું કહી દીધું. એટલે આંખે કરીને દર્શન કરવાનું જેટલું પુણ્ય છે એટલું જ શાસ્ત્રે કરીને વાંચવાથી પુણ્ય છે. અબ બાપુ મજા આવી ગઈ મેં કહું, અબ આયેગા મજા. સમજો. એટલે કોઈ એમ કહેતો હોય કે ભાઈ હું શાસ્ત્રે કરીને જે જાણું છું એ વધારે જાણું છું ને પેલો દર્શન કરેલો ઓછું જાણે, તો એની બહુ ભૂલ છે. સાંભળો, લોયાના 7મામાં શું કહ્યું? શાસ્ત્રે કરીને જે શબ્દો વાંચીને જ્ઞાન થયું છે તે પણ ઇન્દ્રિયોમાં છે, અને દર્શન કરીને આંખમાં જે જોવાનું જ્ઞાન થયું છે તે પણ ઇન્દ્રિયમાં છે. એટલે બંને જ્ઞાન ઇન્દ્રિયમાં જ છે. સમજો. એટલે શાસ્ત્રે કરીને પણ જે જ્ઞાન થયું તે એનાથી પણ બીજ બળ બંધાય, અને દર્શન કરીને થયું તે પણ બીજ બળ બંધાય. બંનેથી કલ્યાણ નહીં થતું. અભી દિલ્હી બહુ દૂર છે, કારણ કે એ જ્ઞાન પછી અંતઃકરણમાં જાય ને પછી જીવાત્મામાં સાક્ષાત્કાર થાય તો ભગવાન કહે રૂતે જ્ઞાનાનમ મુક્તિનો એ અર્થ છે. ઘરે એને વાંચી લેજો લોયાનું 7મું પાછા એકવાર. સમજો. એટલે બે શબ્દ કંઈ અહીંયા બ્રહ્મસૂત્ર ભાષ્ય ચાલે એટલે તમને તો એમ કે આવે તો બ્રહ્મસૂત્ર ભાષ્ય આપણે ખબર પડી ગઈ, આપણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણતા થઈ ગયા, તો આપણે તો બધું કેટલું આવડી ગયું. આવો ખમ્મીસનો કોલર ઊંચો કરતા ભરતા નહીં. એ ખાલી ઇન્દ્રિયનું જ્ઞાન છે. બરાબર. હમણાં समाचार आवे कि आज पाकिस्तान ने भारत के ऊपर सूरत के पास क्रिप्को के अंदर बहुत बड़ा बॉम्ब धमाका कर दिया है और लोग वहाँ पर भाग रहे हैं. तो आटलू ज आवे એટલે તમે પણ અહીંયાથી બધા ભાગમભાગી ચાલુ થઈ જાય, મોબાઈલ મસર થઈ જાય, ઘરે ફોન ચાલુ થઈ જાય. શાસ્ત્ર કરીને ભગવાનને જાણીએ તો ભાગમભાગી કેમ કરો છો? બધા જનક રાજા જેવા નહીં થઈ ગયા તમે? મિથિલાયામ પ્રદીપ્તાયામ નામે દયતી કિંચન કરીને કે ભાઈ એ મિથિલા નગરી બરે એમાં મારું તો કંઈ બળતું જ નથી એમ કરીને જનક રાજા બેઠેલા હતા, એમ તમે બધા સભામાં નહીં બેસો? રે ભાઈ, એ જનક રાજાને શાસ્ત્રનું જ્ઞાન ન હતું, એના જીવને વિશે હતું, એટલે મિથિલા બળી એમાં એનું કંઈ બળતું નથી એવું કહેતા હતા. પણ આપણે ખાલી શાસ્ત્રમાં જે છે એમ લવારો કરીએ જ ખાલી કે ભાઈ બ્રહ્મસૂત્ર ભણું છું, શિક્ષાપત્રીના શ્લોક તો મને મોડે છે. બરાબર. પણ એ મોડે હોવાથી કંઈ થવાનું નથી. એ તો ઇન્દ્રિયમાં જ્ઞાન છે. એ અનુભવમાં આવશે ત્યારે એ રૂતે જ્ઞાનનમ મુક્તિવાળી જે શ્રુતિ છે ને એ લાગુ પડે. ભગવત દર્શનનો પ્રશ્ન નથી.
જે કોઈ દુનિયામાં ઘટનાઓ ઘટી રહેલી છે એ ભગવાન કરે છે એવો તમને પ્રત્યક્ષ અનુભવ થવો જોઈએ, એવું તમને લાગવું જોઈએ નહીં. મુક્તાનંદ સ્વામીએ પૂછેલું છે છેલ્લે કે એવું દેખાતું તો ન હોય પણ અંતઃકરણમાં એવી દ્રઢ એમ કહે કે શું હોય, આંટી પડેલી હોય તો ભગવાન કહે એ પણ ન ચાલે. એમ કહે કે કોઈ આંધળો માણસ હોય એટલે લાઇટ ના હોય અને એમાં થાંભલા હોય ને વસ્તુ બધી મૂકેલી હોય ને પેલો આશરે જતો હોય એને એમ થાય કે ના ભાઈ લાઇટ નથી તો અહીંયા થાંભલો છે તો ધીમે ધીમે ચાલતો હોય પણ તો પણ એને ભટકાઈ જવાની શક્યતા તો છે જ, કારણ કે એ ખાલી અનુમાને કરીને જઈ રહેલો છે. એમ તમને દેખાતું નથી તો શાસ્ત્રના વચને પર તમને વિશ્વાસ છે એટલે તમે અનુમાને કરીને માનો છો કે આ બધું મારા ભગવાન કરે છે, પણ તમારું અનુમાન ક્યાં સુધી ટકે? અનુમાન જ્યારે પણ પ્રત્યક્ષનો સામનો કરે તો અનુમાન તો ધરાશાયી થઈ જાય ને. સમજો, દાખલા તરીકે કોઈ એવું કહે સામે વાઘ આવેલો છે, બધા કહે કે આ વાઘ કંઈ કરે એવો નથી ને એ તમારી નજીક આવીને કરે તો પેલો કંઈ નહીં કંઈ કરે યાર, કંઈ નહીં. તો તમે એના અનુમાન પર બેસી રહો કે કંઈ ન કરે, તમે પહેલું શું કામ કરો? ભાગવાનું જ કામ કરો, બરાબર. પછી પેલો કહે કે તું ક્યાં શેર से तेजी से दौड़ जाएगा, तो પેલો શું કહે मुझे शेर से तेज नहीं दौड़ना है, तुम दोनों से तेज दौड़ना है. એટલે સમજ પડી? હા, તો તમે બે પકડાઈ જાય એક તો પછી હું તો બચી જ જવા ને એમ, પછી ખબર પડવી જોઈએ ને, એ લોજિક એ હોય. પેલો કે તું ક્યાં શેર છે, 3 જણા આવી રીતે જ જતા હતા જંગલમાંથી, સામેથી સિંહ વાઘ આવ્યો તો પેલો એક દોડતો થઈ ગયો તો પેલો કે क्यों दौड़ रहा है तू, कोई शेर से तेज दौड़ रहा है, दौड़ पाएगा? પેલો કે मैं शेर से नहीं तुम दोनों से तेज दौड़ना चाहता हूँ. એટલે પેલો ઝડપાઈ જાય. આ બુદ્ધિ ત્યારે આ કામ કરવાનું હોય. એટલે આવું છે, સમજો કે અનુમાન પેલો ભલે એવું કહેતો હોય કે ભાઈ એ સિંહ કંઈ કરવાનું નથી, પણ પેલો સામે આવે તો તમે શું કરો? એટલે પ્રત્યક્ષનું પ્રમાણ જે છે તે અનુમાન ઉપર હાવી થઈ જાય છે કાયમ. સમજો, યાદ રાખો, એ ભગવાને એ લોયાના વચનામૃતમાં બહુ હદની હદ કરી નાખેલી છે. એટલે ભગવાને કહ્યું કે અનુમાન પણ ટકતું નથી ત્યારે. સમજો, બરાબર. એટલે પછી શું, પ્રત્યક્ષ હોવું જરૂરી છે કે ભાઈ તમને એવું પ્રત્યક્ષ જીવને વિશે એવું જ્ઞાન થઈ જાય તો તમે પેલું શાસ્ત્રમાં જે સાંભળેલું છે પહેલાં જે ઇન્દ્રિયોમાં હતું તે જ જીવને વિશે થયું. સમજો, તો તમને એ મોક્ષ રૂતે જ્ઞાનાનમ મુક્તિ એ જ્ઞાન કામનું છે. બાકી શાસ્ત્રોમાં કયાનું જે કે તમારું સમજવાનું કે જાણવાનું જેટલું ફળ કયું છે બીજબળ, એટલું જ તમે રોજ કોઈ દર્શન કરતો હોય ને શાસ્ત્ર નહીં વાંચતો હોય તો બંનેનું ફળ સેમ જ છે. બરાબર. જેમ 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 સત્સંગમાં ઉંમર થાય, વચનામૃત વાંચો ને તેમ તેમ તમારી લાઈટ ઝબકતી જાય કે આ ભગવાન કેમ આવું કહી રહેલા છે. વચનામૃત બહુ રહસ્યમય ગ્રંથ છે, સમજજો. અને એમાં તમને સૌથી વધારે તમારો પોતાનો જ અનુભવ કામમાં આવશે. પહેલી જ લાઈનમાં ભગવાને કહી દીધું કે શાસ્ત્રે કરીને જાણ્યા અને આંખે કરીને દર્શન કર્યા, બંનેનું સેમ ફળ છે. હવે આપણે હકીકતમાં શું માનતા હોઈએ, જે દર્શન કરતો હોય એ હરિભગતને ગૌણ માનીએ, અને જે પેલા શાસ્ત્રોના વાક્યો મોડે કરેલા બોલતો હોય તો આપણે એમ કાં તો બહુ હોશિયાર છે. સમજો, અમારા જેવા. ચાલો હું મારી જ વાત કરું, તમને એમ કાં તો બહુ જ્ઞાન છે શાસ્ત્રનું. અરે ભાઈ, બીજબળ સેમ જ છે. પેલો જે મૂર્તિનું દર્શન કરે છે એનું કે અમારા જેવા જે કંઈ બોલે છે તેનું બીજબળ સેમ છે. કેમ? બંનેને ફક્ત ઇન્દ્રિયોમાં જ છે. પેલા પારધીની વાર્તા જેવું છે, તમારે બધાએ જય શ્રીરામ બોલવાનું છે અને એક સાથે ઉડી જવાનું છે. પછી પારધી આવીને શું કરે, જાર નાખે, જય શ્રીરામ બોલે અને ચાલો આપણે બધાએ ઉડી જવાનું છે. પણ ઉડે કોઈ નહીં. કેમ? એ જ્ઞાન જે હતું તે કેમાં હતું? ઇન્દ્રિયમાં હતું. સમજો, પ્રત્યક્ષ ઉડવાનું શીખેલા નહીં. તેમાં આપણે બધાને એવું છે, શાસ્ત્રમાં જે કહ્યું છે તે બધું માનીએ છીએ, જાણીએ છીએ, પણ એને આપણા જીવનમાં નથી લાવ્યા ને કે ભાઈ આ અક્ષરધામની મૂર્તિ અને આ મૂર્તિને વિશે અણુ સરખો પણ ફરક નથી. એ આપણે બધાને ખબર છે કે અક્ષરધામના ભગવાન જે છે તે જ આ છે. પત્રમ પુષ્પમ ફલમ તો એમ આ મૂર્તિ જે છે તમે જે કંઈ આપો છો તે ભગવાન તમારું ગ્રહણ કરે છે. પણ આપણે એ ભાવ જે છે તે કેટલી મિનિટ કે કેટલી સેકન્ડ રહી કે આ નારાયણ મુનિદેવ કે રાધા વિહારીલાલ કે હરિકૃષ્ણ મહારાજ કે ઘનશ્યામ મહારાજ છે તે અક્ષરધામની પ્રત્યક્ષ મૂર્તિ છે. દર્શન કરીએ તો એવો અહોપણું આવે છે, એવો ભાવ આવે છે. અને એવો ભાવ તમને કોઈ પણ મૂર્તિમાં આવતો હોય તો તમારે બીજે કશે જવાની જ કાં જરૂર છે? આ મૂર્તિ જ અક્ષરધામની મૂર્તિ છે. સમજો, હરિપ્રકાશ શાસ્ત્રી પણ એક કહે જ ને, તમારા માટે આ જ મૂર્તિ મેઇન છે ને, તમારે એ મૂર્તિના રોજ દર્શન કરવાના છે. અને એ જ મૂર્તિ અક્ષરધામની મૂર્તિ છે. મહારાજે કહી તો દીધું આ મૂર્તિને પેલી મૂર્તિમાં કોઈ ફેરક નથી. અને આ મૂર્તિનું ધ્યાન કરો તો એ મૂર્તિને તમારી જે અંતર્યામી પણ રહેલી છે એમાં પણ કાં કંઈ ફરક છે.
અને માઇન્ડ ઇટ યાદ રાખજો, તમે જે મૂર્તિનું ધ્યાન ભજન ઉપાસના કરતા હશો, દર્શન કરતા હશો, અંતર્યામી પણ જ્યારે તમને દર્શન આપશે એ રૂપ, તો એ રૂપે જ આપશે જેના તમે દર્શન કરો છો. અંતર્યામી બીજું કોઈ નથી. અંતર્યામી કોણ છે? તમે જેના દર્શન કરો એ જ અંતર્યામી છે. એવું કંઈ નથી થવાનું કે તમે દર્શન કંઈ બીજા કરો ને દેખાય કંઈ ત્રીજા. ધ્રુવજીનું ઉદાહરણ નહીં ખબર? બધું રોકીને બેસી ગયેલા છે, અંદર આમ કરીને ધ્યાન કરતા હતા, અને પછી ભગવાને કેવું અંદરની મૂર્તિ ગાયબ કરી, તો બહાર જે અંદર ધ્યાન કરતા હતા એ જ ચતુર્ભુજ રૂપે ભગવાન બહાર હતા. શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહી. એટલે તમે જેનું ધ્યાન ભજન ઉપાસના જે રૂપની જેવી રીતે કરો છો એ જ તમારા માટે પ્રાપ્ય છે. સમજો? બરાબર? એટલે આ અનુભવ સિદ્ધ જ્ઞાન છે કે એ જે જગતની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય, બરાબર ભાઈ, ઉત્પત્તિ કેવી રીતે કયા રૂપે કરે છે ભગવાન? તો અનિરુદ્ધ રૂપે, પ્રદ્યુમ્ન રૂપે શું કરે છે? સ્થિતિ કરે છે. શંકરસન રૂપે શું કરે છે? સંહાર કરે છે. આ બધું લોયાના સાતમામાં છે. એ બધું પહેલાંને ખબર પડે કે આ મારા નારાયણ મુનિદેવ કરે છે, કે હરિકૃષ્ણ મહારાજ કરે છે, કે ઘનશ્યામ મહારાજ કરે છે, કે રાધા વિહારીલાલજી કરે છે. સમજો? એવું એને પૂરેપૂરું મહાત્મય હોય, એવું એને દેખાતું હોય, એ મૂર્તિને જોઈ એટલે એને એવું અહોપણું થાય. બરાબર? એટલે પછી મૂર્તિના દર્શન કરવા માટે એને પ્રયત્નશીલ નહીં થવું પડે. આપણી જેમ આપણે શું પ્રયત્ન કરવો પડે છે? એને પ્રયત્નશીલ નહીં થવું પડે. એ ઊભો રહી જાય, યહીં જ પે ખડા રહેને કા ખીલા માર કે, એમ કરીને ખીલો મારીને ત્યાં એની વૃત્તિ જે છે તે ચોંટી જાય. જેમ ગોપીઓની વૃત્તિ કેમ ભગવાનમાં સહેજે સહેજે ચોંટી જતી હતી, ભગવાન ન હતા તો પણ ચોંટી ગયેલી હતી, હોય તો વાત જ કા હતી. એ અનુભવ સિદ્ધ જ્ઞાન હતું ગોપીઓને. એટલે તો ગોપીઓની ભક્તિ ભગવાન શ્રી હરિએ શું કરી? વચનામૃતમાં સૌથી વધારે વખાણી. કારણ કે એમને એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કેમાં હતું? અનુભવમાં હતું. શાસ્ત્રે કરીને તો ઉદ્ધવજી પણ જાણતા હતા, અને એ પણ જાણતા હતા કે જે શાસ્ત્ર કરીને કયા છે એ જ આ સામે ઊભા રહેલા છે, પણ એમને એ બંનેના છેડા નહીં દેખાતા હતા. કે એવું કોઈ વ્યક્તિ કે જેને બંને પ્રેક્ટિકલ એના અનુભવમાં દેખાય, તો એ એમને કોનામાં દેખાયું? ગોપીઓમાં દેખાયું. કે શાસ્ત્રે કરીને જે એક એક શબ્દો કયા છે શ્રી કૃષ્ણને વિશે, એ બધા ગોપીઓને એમના અનુભવમાં દેખાય છે. સમજો? આ જ બધું સમજવાનું છે શાસ્ત્રમાંથી, પ્રેક્ટિકલ સમજવાનું છે. બાકી ગોખમ ગોખે ગોખા તો બધા બધું કરી નાખે, એમાં કાં કંઈ અઘરું કામ છે? બરાબર? તમે પરીક્ષા આપો આ ઉંમરમાં તો તમે બી પીએચડી થઈ જાઓ, ગોલ્ડ મેડલિસ્ટ બી થઈ જાઓ, એમાં કાંઈ કંઈ મોટી વાત છે? તો ચોપડીમાં લખેલું હોય ત્યાં જઈને તમે એ લખો એટલે પેલો સાહેબ તો માર્ક આપી દે. બરાબર? પણ તમે ડિલીટ પણ થઈ ગયા તો એમાં કંઈ ગેરંટી થોડી છે કે ડિલીટ થયા પછી તમને મોક્ષ તમારો થઈ જશે કે કલ્યાણ થઈ જશે? કોઈ ગેરંટી આપે છે? સમજો? કેમ? એ તો પરીક્ષામાં લખવા માટે કર્યું ને, એ વાસ્તવિકતા જીવન માટે થોડી છે તમારી. એટલે કહેવાનો મતલબ આ છે કે અનુભવ સાક્ષાત્કાર જે છે એના માટે કર્મની જરૂર છે. એટલે શું કહ્યું? નિયમયુક્ત થઈ, એટલે ઉપર કહેલા વિવેકાદી સાત સાધન પ્રાપ્ત કરીને તે વડે આત્માને નિયમીને, નિયમયુક્ત કંઈ આશ્રમ વિહિત કર્મો કરવાથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જે ગીતામાં કહ્યું ને, ભાઈ તારું સ્વકર્મ કર, એમ તમારો વૈશ્ય વર્ણ હોય અને ગ્રહસ્થાશ્રમ હોય તો એની શિક્ષાપત્રીમાં જે કોઈ આજ્ઞા કહી હોય એ બધા આશ્રમ વિહિત કર્મ કરવાના છે. એક એક કર્મ. ભાઈ પંચ મહાયજ્ઞ કરવાના છે તો એ તમારે ઘરમાં કરવાના જ, વૈશ્વદેવ કરવાના જ તો એ તમારે કરવાના જ, જનોય સંસ્કાર તમારે ધારણ કરવાના જ તો કરવાના જ, ગાયત્રી મંત્રનો જપ તો એ તમારે કરવાનો છે. કેમ? તમારા આશ્રમના ધર્મ છે. જેટલા વૈશ્યો બેઠેલા જ તે બધાનો એ ધર્મ છે. ભાઈ વૈશ્ય જે છે તો પછી ભગવાને કહ્યું એ પ્રમાણે બીજા જે કોઈ ચતુસ્થ વર્ણની હોય તેના ઘરનું પાણી ન પીવે, એના હાથનો પ્રસાદ પણ ન ગ્રહણ કરે, તો એ તમારા આશ્રમનો ધર્મ છે. ક્ષત્રિય હોય તો એ પછી વૈશ્યનું પણ ન ગ્રહણ કરે. અને આ તો પાછી તમને કહું, એ વર્ણાશ્રમની મર્યાદા જે છે એ પાછી જે જનોય સંસ્કારવાળાને એ છે એની છે. જેને જનોય સંસ્કાર નહીં ગ્રહણ કર્યા એનું તો તમારે કંઈ લેવાનું જ નથી પાછું, કારણ કે એ તો સંસ્કારી જ નથી. બધું કંઈ એમને એમ નહીં, કંઈ બધું કંઈ બહુ સરળ નથી. આ કંઈ કેટવોક નથી કે તમે આમ રસ્તે ચાલતા થઈ ગયા અને તમે દોડતા થઈ ગયા. જેણે સંસ્કાર ગ્રહણ નહીં કર્યા એના તો તમારે કંઈ લેવાનું જ નથી. સમજો? જેણે સંસ્કાર ગ્રહણ કરેલા છે એના હાથનું જ તમારે ખાવાનું છે. સંસ્કારહીન વ્યક્તિનું કંઈ ખાવાનું જ નથી. વર્ણાશ્રમનો ધર્મ બોલવાનો બહુ સરળ લાગે છે, પણ એની જ્યારે તમે નજીક જશો ને એની બારીકાઈને ચેક કરશો ને તો તમારા મોઢા ઉપર છે ને અહીંયા સિમેન્ટ લાગી જશે. સિમેન્ટ લાગી જાય એટલે સમજી ગયા ને? હા હા, બધે એવું હોય છે, કંઈ બોલવા જેવું નથી. જ્યાંથી શરૂઆત થઈ જ ને એ જ જગ્યા પર લોચા પોચા ગોચા છે. સમજો? એટલે
વિચારીને યાર વાણી ઉચ્ચાર, બરાબર? બહુ લવારા નહીં કરવાના. હંમેશા એટલું યાદ રાખજો, આંગળી આમ નહીં રાખવાની, આમ રાખો. પોતે શું કરવું એનો પોતાનો વિચાર કરો પહેલાં. ગામ તેલ પીવા ગયું, તમારે ને મારે ગામની ચિંતા કરવાની કોઈ જરૂર નહીં, બરાબર? ગામને સુધારવા જવામાં આપણે બગડી જઈશું, એના કરતાં આપણે સુધરી જઈએ ને આપણા 50-60 વર્ષમાં તો બહુ છે. ચાલો, એટલે આશ્રમ વિહિત કર્મો કરવાથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે આશ્રમ વિહિત કર્મ કરવાના છે બધાએ. એવું નથી કે ભાઈ આ કર્મકાંડમાં શું લેવાનું છે, ભાઈ હવે આ પિતૃશ્રાદ્ધ આવશે ભાદરવા મહિનામાં, એમાં શું લેવાનું છે, એ કરવાથી આપણે શું પ્રાપ્ત થાય? અરે ભાઈ કરવાનું છે તો કરવાનું છે, રાજી થઈને કરો. પછી આપણા અત્યારે આપણા સંપ્રદાયમાં જ બધા નવા નવા કાયદા કાઢે છે. આપણે ત્યાં તો એમ કહે કે પેલા એના શું કહેવાય, આપણે સૂતકના નિયમ જ નહીં લાગતા. અરે હું કેમ નહીં લાગતા ભાઈ? સત્સંગી જીવન ગ્રંથ કહે છે સૂતક લાગે જ છે, જન્મનું પણ લાગે છે, મરણનું પણ લાગે છે. ભાઈ જન્મના સૂતકમાં એમ કહે કે સ્પર્શનો એ નથી, બરાબર? પણ બીજા મરણના સૂતકમાં તો સ્પર્શ વિવેક પણ જાળવવાનો જ છે. અને ઠાકોરજીની મૂર્તિ જે છે તે તો બધામાં નહીં અડકવાની, એ તો છે જ, સમજો. ખાલી સ્પર્શ વિવેકની છૂટ આપેલી છે સ્પર્શ કરવાની જન્મના સૂતકમાં. અને એમાં જે સૂતિકા છે એને તો નથી જડવાની પાછી, પણ જે એના ઘરના જે છે એના વ્યક્તિને સ્પર્શ દોષ નહીં લાગતો, કારણ કે એ નાહી ધોઈને ઘરની બહાર જાય, મંદિરે જાય તો કંઈ વાંધો નથી જન્મના સૂતકમાં. પણ મરણના સૂતકમાં તો બધા નિયમ પાળવાના જ છે પાછા. હવે આપણે ત્યાં જ બધા કહે તો સ્વામિનારાયણના સત્સંગી છે અને સૂતકના કોઈ નિયમ નહીં પાળવાના. એ કોણે કહ્યું? તમારા કાકાએ કહ્યું? એટલે આ બધું આ કહેવાવાળા પાછા ત્યાગીઓ છે, સમજજો. આવું કોઈ ગ્રહસ્થ, બિચારા ગ્રહસ્થને તો શું ખબર હોય? આવું કહેવાવાળા પાછા એવા મોટા મોટા ત્યાગીઓ છે જે લોકો વ્યાસપીઠ પરથી આવું બધું કહે કે સ્વામિનારાયણના સત્સંગી થયા એટલે આ બંધ કરી દેવું, પેલું બધું. ખબર નહીં હવે વાંચી હોય, પણ હું શું ખબર હવે કેવી રીતે ઉલટી વાંચી હશે, અક્કલ વગરની વાત કરે આવું. પછી આ પેલું પણ બંધ કરાવી દઈએ આપણે. આપણા ગ્રહસ્થને ત્યાં લગ્ન થાય એ પહેલાં કુળદેવીનું એ કરવાનું હોય ને, પૂજન કરવાનું હોય. પછી અમુકના કુટુંબમાં એવો રિવાજ હોય કે કુળદેવીનું જ્યાં મંદિર હોય ત્યાં જઈને દર્શન કરે ને ત્યાં વિધિ કરવાની હોય. એ પણ બધું બંધ કરાવી દીધું. એ કે તમે સ્વામિનારાયણના સત્સંગી થયા એટલે આ બધું કરવાની કોઈ જરૂર નથી. કુળદેવીને પણ બિચારાને માથે ચડાવી દીધા. હવે ભાઈ કુળદેવીને ભજવાની કે ને ભગવાને ત્યાં સુધી છૂટ આપેલી છે. શિવપંથી જે કોઈ હોય કે એને રુદ્રાક્ષ ધારણ કરેલું હોય કે ત્રિપુંડ જે આડું તિલક જે કરવું તે એની કુળ પરંપરાએ કરીને ચાલી આવતું હોય તો ભગવાને એને પણ એ ગ્રહણ કરવાનું કહ્યું છે, એને છોડવાની કા વાત કરી? સમજો. પેલા એક વક્તા નથી તાપી આખા જિલ્લાની અંદર, પેલા દાઢીવાલા એક વક્તા છે, શિવ મહાપુરાણની કથા કરે છે. એણે જામનગરની અંદર 1996માં સ્વામિનારાયણ મંદિરમાં પહેલી કથા કરેલી. આપણા જ કોઈ કોઠારીએ એને કથા આપેલી ને પછી એ કોઠારીએ એને શિક્ષાપત્રી આપેલી. તો એ શિક્ષાપત્રીનો એને અભ્યાસ કર્યો ને એ ચોખ્ખું બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાનની ઓરિજિનલ શિક્ષાપત્રીની અંદર ત્રિપુંજ આડું તિલક કરવું અને રુદ્રાક્ષની માળા ધારણ કરવી એ બંનેની ના નહીં પાડી. અને શિવ અને નારાયણ એ બંનેનું ભ્રમરૂપે કરીને એમ કહે કે એકાત્મપણું કહ્યું છે. એ હમણાં જ બોલ્યા, બોલો. આટલા બધા વિરોધ વચ્ચે હમણાં જ બોલેલા. ચેતન શર્મા અમે બે કહીએ એને, દાઢીવાલા વક્તા છે એટલે અમે બંને એને શું કહું? ગિરિબાપુ. એટલે હું પેલું આમ આપણી બધી 551થી GTAPL પર બધી ચેનલ આવે ને તો હું આમ કરીને જોતો હતો ને એમાં એ ભાઈની આવીને કંઈ શિક્ષાપત્રી બોલી એટલે હું અટકી ગયો. મેં કહું આ તો આપણું જ કંઈ બોલે, અટકો. મને એમ કે કંઈક આપણે ગરમ ગરમ ભજીયા આપશે, પણ એ ભાઈ તો સારું બોલ્યા કે ઓરિજિનલ શિક્ષાપત્રીમાં આવું કંઈ છે જ નહીં, શિવનો વિરોધ કેવું કંઈ છે જ નહીં. હા, એટલે બધું પાછળથી ઘુસાડેલું, ચોખ્ખું હમણાં જ બોલ્યા. 4-5 દિવસની જ વાત હશે, સમજો. અને મેં સાંભળ્યું, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? ભગવાને બધું બરાબર જ કરેલું છે. વર્ણાશ્રમના ધર્મો પ્રમાણે કરવાનું તે બધું બરાબર છે. એટલે ત્રિપુંડ આરું તિલક નહીં એટલે તમારી કુળ પરંપરામાં કુળદેવીને કંઈ પૂજા કરવાનું જવાનું હોય કે આ તે તમારે ત્યાં કોઈ મોટો શુભ પ્રસંગ હોય તો તે જવું જોઈએ. ભગવાન કંઈ ના નહીં પાડતા. પેલું નવરાત્રિની પૂજાનું આવેલું જ હતું ને, પૂછેલું તો ભાદરા ગામમાં. ભગવાને કહું તમારી કુળ પરંપરામાં હોય ભાડેર ગામમાં તો કરવાનું તો પેલા લોકોએ કરેલું. પાયસ ધરાવવાનું, મતલબમાં પાયસ એટલે દૂધપાક, સમજો. સાત્વિક દેવી દેવતા જે છે એને ભગવાને માનવાની કાં ના પાડી? તમારી કુળ પરંપરામાં હોય તો કોઈ જગ્યા પર ના નહીં પાડી, બરાબર. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી